બીજી વખત ખાવા બેઠી બીજી વખત બેહવાનું કેટલો એને શોખ, કેટલો વિડીયોમાં આવવાનો શોખ તો જોવો એને પણ. એવો મઠ બનાવ્યો છે માતાજીનો, હમણાં બનાવ્યો છે, પછી આવ્યા નહોતા એટલે બતાવી દીધું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. પરીનભાઈ આવે છે તળાવેથી, એટલે આરતીબેનને ઢોકળા ભાવે છે એટલે આ ઢોકળા બનાવે છે. મૂકી દીધા, એક ડીશ તો થઈ ગઈ. મસ્ત બનાવજો. ચોખાના બનાવો તો કેમ આવા થઈ ગઈ? તેવું નાખ્યું હું એમાં થોડા ખાન નાખી છે એટલે આવતા થઈ એ તો મને શું ખબર, હવે મારું થોડું કામ છે. નહીં હળદર ના નાખી. હા, બની ગયા છે મસ્ત મસ્ત. ઢોકળામાં નાખવા લહણ ખોલી દીધી, અહીંયા બેઠી બેઠી છતાં લહણ એ કેમ ખોલ્યું આખા ઘરમાં? નકરું લહણના પોતરા જ્યાં હોય ને આમ લહણ ખોલે તો પવન આવતો તો અંદર આવ્યો તો હું શું કરું? તો આપણે એક જગ્યાએ ખૂણા બેન ખોલી નાખાય ને. પણ ગરમી ન થાય ગરમી આખા ઘરમાં જો આમ જો લાગે. એ તો વાર લાગતી. પરીનભાઈ ભોગી ગયા છે ને ચા પાણી પીને બધા બેઠા છે. અમારા દીદુ અહીંયા રમે છે, કાકડી ખાઈ છે. કા દીધો ઓય ઢીંગલો રમે છે. પરીનભાઈ બેઠા છે, ઉતાર છે બેઠા છે. હું હા પોગી ગયો કે હું બોલ તો ખરા, હું પોગી ગયો ઘરે કે કેમ? તને ખબર ન, મને પૂછી પૂછીને બધું કરે. તને ન ખબર તારે શું કરવાનું હોય એમ. આરતી બેન ને લગાડી દીધા, ઢોકળા વગાડે છે. કમ્પ્લીટ થઈ ગયું. આળહોડી છે હા આરતી બેન. જો આમ કેમ જોવે? કાંઈ નહીં, ઊંચી થી. હા ઊંચી થી. રોટલી બનાવી નાખી છે, હવે ઢોકળા વઘારાઈ જાય એટલે ખાવા બેસી જાય. રાંધી નાખ્યું છે ને, ખાવા બે ગયા છે. રીંગણા બટાટાનું શાક ને કેરી ને ઢોકળા રોટલી. ભૂલાઈ ગયું તું વિડીયો ને, સારું હવે ખાઈ લીધું. 2000 years later. ખાઈને બધા ભૂલી ગયા હતા ને 4 વાગી ગયા છે. 4 વાગ્યા પછી વ્લોગ ચાલુ કર્યો અને ઢીંગો અમારે તૈયાર થઈ ગઈ છે. વાહ પરી પરી ઢીંગલો ઓ મસ્ત મસ્ત તૈયાર કરી નાખી. 2 જણા થઈ. ઓ કોણે તૈયાર કરી દીધી? તાર મમ્મીએ? હે અરે વાહ. ઓ ઓ ઓ વાતોડી થઈ ગઈ, વાતોડી થઈ ગઈ. આમ છે. હું વાતો કરે છો? હું વાતોડી થઈ ગઈ, વાતોડી. હવે આરતી બેન નહીં જાય છે, એના બેન ના ઘરે ભાવનગર આટો મારવા, પછી પાછા આવશે સાંજે. આવજો ને સાંજે. હો ટીંગો તડક્યો લાગશે હજી એને, તડક્યા ના ઉઠી ગયા. બપોર કરતા ઓછો લાગશે. બપોર આવ્યા હતા કેટલા? હા આવજો, ચાલો આવજો. તો પરીનભાઈ ની વહી ગયા પછી તો બેન ની આવ્યા હતા, દેવી બેન ની આવ્યા હતા, બધા બેઠા હતા, વાતો ચડી ગયા હતા. બધા મોટા ભાઈ ની આવ્યા હતા, એટલે મોટા ભાઈ એટલે ભાવેશભાઈ ની આટો મારવા આવ્યા હતા, ફરિયાદકા વાળા. બધા બેઠા હતા, ચા પાણી પીધા ને વહી ગયા. અત્યારે 7 વાગી ગયા. અત્યારે 7 વાગ્યા પાછો બ્લોગ ચાલુ કર્યો. તૈયાર થાય છે, તૈયાર મારે પેલા ક્યાં જવાનું છે? અચ્છા અમે જવી છે ઊંડી બી. અત્યારે 7 વાગે ત્યાં મંદિર બનાવ્યું છે માતાજીનું નવું, એટલે પછી ગયા નથી. એટલે ત્યાં જઈએ હારવાર કર્યું ભાઈ ત્યાં જાય છે. હારવાર બધા હારવાર ત્યાં જાય છે. જયંતિની જામુડા લાવ્યા હતા, જામુડા પહેલી સિઝનના પહેલી વાર.
તે સારા છે પણ અડધા બોલા થઈ ગયેલા છે. પહેલી વાર ખરી પહેલી સિઝનના જામુડા કલાક કર્યો હવે હાલો ના હવે જાવ જી વિડે આવડી રમો. ઊંડવી તો ક્યારના પગી ગયા પણ કેદુના બધા આવ્યા નહોતા એટલે બધા બેઠા હતા વાતું ચડી ગયા હતા ચા પાણી પીને બેઠા હતા બધા બ્લોગ ચાલુ કરવાનો તો ભૂલાઈ ગયો. તમને મંદિર બતાવી દો. નવું મંદિર બનાવ્યું છે મઠ નવો મઠ બનાવ્યો છે માતાજીનો હમણાં બનાવ્યો છે પછી આવ્યા નહોતા એટલે બતાવી દેવી. રાંધી તો નાખ્યું છે ખાવા દે છે હવે પેલા ખાઈ લઈ પેલા ખાઈ પીને નવરા થઈ ગયા છીએ 11:30 થઈ ગયા છે. હાલો બા આમ જાય હાલો હાલો ફોન કરજો. પપ્પા હાલો આમ જાય છે પ્રેમ બની શું હાલો હોત મળ્યા. ઘરે પહોંચી ગયા પણ પ્રવીણભાઈ અમારે હાર્યા હતા પણ આ રહેવાનું કે નહીં ઊંડવીથી કીધું હતું આ રહે એમ પણ રસ્તામાં બે જણા હું વાત કરી લીધી શું ખબર કે રહ્યા નહીં નીકળી ગયા છે અત્યારે જવા તું કા હા કીધું છે પોગીને ફોન કરું છું. અત્યારે તો ઘણા વાગી ગયા છે મોડું થઈ જાય તો એ નીકળી ગયા ધીમે ધીમે ને કે ઊંડવી કંઈ રાત રહ્યા નહીં છોકરા હતા હાર્યા એટલે અહીં ઘણી તાણ કરી પણ તોય ન રહ્યા નીકળી ગયા બે જણા. સારું હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીને કેવો લાગ્યો હમણાં વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં બધી બધાને જય માતાજી બાય.